મિત્રો તમને એક વસ્તુ બતાવું, ઊભા રહેજો, કોને ભાવે કહેજો. નાના છે હો પણ હા જોવો કેળા. તો પહેલા તો બધાને જય માતાજી, જય માં મોંગલ. કેમ છો તમે બધા મોજમાં? આપણે પણ મોજમાં જ છીએ. તો મિત્રો હવે અત્યારે આપણે શું કરીશ ખબર? આ જો બકાલામાં કાઢે છે ખડ ને હું કરું છું વિડીયો શૂટ. ને હમણાંથી કેટલા સમય પછી આપણો વિડીયો લોંગ પાછો આવ્યો છે, કારણ કે ઘણો સમય થઈ ગયો છે યાર. કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ થોડીક આવી જાય છે, લોંગ વિડીયો શૂટ થતો નથી. યુટ્યુબમાં અમારે ટાઈમે મુકાતો પણ નથી, એનો કાંઈક પ્રોબ્લેમ છે. હવે યાર પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને પછી મજા આવશે. શું કેવું તારું? પ્રોબ્લેમ આવી ગઈ છે તો હમણાંથી છે ને લોંગ વિડીયો પણ આવતા નથી અને એવું બધું થાય છે. અને અમે અત્યારે નીંદવાનું કામ હાલે છે, બકાલું વાવી દીધું છે તો કીધું અત્યારે આટલામાં ખડ થઈ ગયું છે ને તો થોડુંક નીંદી નાખીએ અમે એમ. તો નીંદતા તો નથી પણ આ મોટું મોટું ખડ છે ને એ કાઢે છે, એટલે એમ જ છું ને, નીંદવાનું જ કહેવાય. તો યાર મિત્રો આવું બધું છે વાડીઓમાં. જો આ રીતે કાંઈક અમે ટાઈમ કાઢીએ છીએ અને યાર કામ કરીએ છીએ. તમને આની પહેલાંનો વિડીયો તમે જોયો તો એમાં તમને ખબર તો પડી જ ગઈ છે કે આપણે વાડી રાખી છે. એમ વાડી રાખી છે અને વાડીએ મીઠા કરવાનું કામ કર્યા કરવાનું અને વિડીયો શૂટ કરવાનો. પણ વિડીયો શૂટ કરવાનો વારો આવતો નથી. આડી તમને કીધું ને એ પ્રોબ્લેમ છે. બીજું શું નવીનમાં બોલશો તમે હવે? નવીનમાં તો વિડીયો હાટુથી જ વાડી રાખી હતી મિત્રો, પણ વિડીયો શૂટ થતા નથી. કાંઈ એવું થાય છે કેમ કે વાડી એટલે જ રાખી હતી કે વિડીયો શૂટ થાય, આમ કાંઈક લીલું લીલું હોય ને આમ. અત્યારે તો વિડીયો ઉતારવાની આમ વાડીમાં મજા આવે, પણ અત્યારે વિડીયો ઉતારતા નથી ટાઈમે, એટલે એવો વાંધો આવે છે થોડોક મોટો. એવું થાય છે. એવું નથી નીકળો વિડીયો શૂટ કરવા હાટું જ વાડી રાખી. એમ તો આપણે કામે કરવાનું હોય, કામ કરવું પડે ને, કારણ કે ખાવા થોડો કાંઈ બીજું કોઈ આપી દે એને પાસે ન ખબર હોય ને, ખાલી બોલવું સારું લાગે એવું બધું છે ને. મિત્રો તમને એક વસ્તુ બતાવું, ઊભા રહેજો, કોને ભાવે કહેજો. નાના છે હો પણ હા જોવો કેળા. આ વાડિયા કેળા પણ છે. તમને ભાવે કે નહીં કેળા? ઓલીને બહુ ભાવે હો કેળા. ભાવે ને? એને બહુ ભાવે. અહીંયા પણ એક લૂમ છે, એક લૂમ અહીંયા પણ છે, જોઈ શકો છો છે ને લૂમ. પણ નાના છે હજી, વાર લાગશે, મોટા થતા વાર લાગશે એવું બધું. એ એમ કહે છે કે મોટા થાય ને તો મારે તો ખવાય નહીં. એમ કેમ ખવાય નહીં તારે? કેમ ન ખવાય? એમ ન ખવાય. ન ખવાય? અત્યારે તો બહુ ખાસો હું લાવું તો એ ગામમાંથી. અત્યારે તો ખવાય, પછી ન ખવાય. પછી ન ખવાય. તો આવું કાંઈક છે. અને આ કલમું ને એવું છે બધું, જોઈ શકો છો. આવો કાંઈક અમારી વાડીનો નજારો છે. અમે વાડી રાખીને એનું ને યાર હજી તમને નદીનો કાંઠો બતાવું ને તો એ ઓલી બાજુ એ બીજા વિડીયોમાં બતાવે. અને યાર હમણાં યાર વિડીયો આમ શૂટ કરવાનું યાર મૂડ નથી, તમને સાચું કહું ને, આમ મૂડ નથી. કારણ કે આમ મગજ થોડોક આમ મારો છે ને, હું તો સકરી ખાઈ ગયો છે, તમને જે લાગે એવું છે બધું. હું વાવ્યું છે? કોથમરી વાવીશ. એવું છે એમને? એટલું ફાસ્ટ, એટલું ન બોલાય, ફાસ્ટ બોલાય એ તો ખબર પડે ને. હવે સાખી જવું કોથમરી છે કે કોથમરી છે. તો મિત્રો હવે છે ને આપણે વિડીયોને અહીંથી આપણે પૂરો કરીએ છીએ. આ અમારો નાનકડો એવો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરીક કહી દેજો. બધાને જય માતાજી. અને શું કહેવાનું છે કે શ્રાવણ મહિનો આલે છે તો બધાને હર હર મહાદેવ. તો મિત્રો બધાને જય માતાજી, જય લાહાવાળા મેલડીમાં, જય માં મોંગલ. આવશે વિડીયો આવશે પણ વાર લાગશે. હાલો જય માતાજી.